ઓથેન્ટિક જો કચ્છી ટેસ્ટ તમારે જોઈતો હોય તો કચ્છી દાબેલી તમને અહીંયા ખાવા મળશે. ઓમ તો બટરમાં અમૂલ બટરમાં બી એ લોકો શેકીને બનાવે છે, પણ તમે એમ કહો કે અમારે કાચી ખાવી છે તો તમને જલ્લો પડાવી દે એવું છે. બાકી કચ્છી કડક, દાબેલી કટકા આવી બધી જ વસ્તુ આ જગ્યાએ મળે છે. પ્રોપર આપણે જે જોઈએ છે કચ્છી ટેસ્ટ, કચ્છનો ટેસ્ટ 100% એમ હો. જો તમે છે ને બાકી રાજકોટમાં બહુ ઓછી એવી જગ્યા છે કે જ્યાં તમને આવો ટેસ્ટ મળશે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં, અને ફરી આપણે જ્યાં રાજકોટનું સારું સારું સ્ટ્રીટ ફૂડ છે ને એ એક્સપ્લોર કરવા નીકળ્યા છીએ આજે. અને પાછળ જે જગ્યા તમે જોવો છો મહાદેવ કચ્છી દાબેલી, 7-8 વર્ષ થઈ ગયા છે રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર. અને ઓથેન્ટિક જો કચ્છી ટેસ્ટ તમારે જોઈતો હોય તો કચ્છી દાબેલી તમને અહીંયા ખાવા મળશે. ઓમ તો બટરમાં અમૂલ બટરમાં બી એ લોકો શેકીને બનાવે છે, પણ તમે એમ કહો કે અમારે કાચી ખાવી છે તો તમને જલ્લો પડાવી દે એવું છે. બાકી કચ્છી કડક, દાબેલી કટકા આવી બધી જ વસ્તુ આ જગ્યાએ મળે છે. જુજા જેવી જગ્યા છે રાજકોટમાં કે ત્યાં તમને ઓથેન્ટિક આવો મસ્ત મજાનો ટેસ્ટ મળશે. હવે જાજી વાર નહીં કરીએ, આપણે જઈએ ભાઈને મળીએ અને કેવી રીતે દાબેલી બનાવે છે અને ટેસ્ટમાં કેવી છે તમને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ, મજામાં? એકદમ મજામાં. સાહેબ તમારું નામ જણાવજો ને. ઋગ્વેદ વિજયભાઈ દવે. અને શું ટાઈમિંગ હોય છે આપણો છે 5 થી ને 8:30 વાગ્યા સુધી. 5 થી 8:30. અને એક્ઝેક્ટ આ પરફેક્ટ લોકેશન શું કહેવાય? સાધુ વાસવાણી રોડ, શાક માર્કેટની સામે. ઓકે. અને કેટલા વર્ષથી આપણે આજે? મને એપ્રોક્સી 8 વર્ષ થયા હોય. ઓકે. અને શું શું આઈટમ રાખીએ છીએ આપણે? અત્યારે છે દાબેલી છે, મસાલા ટોસ્ટ છે, કડક છે અને બ્રેડ કટકા છે. અને પ્રોપર આપણે જે જોઈએ છે કચ્છી ટેસ્ટ, કચ્છનો ટેસ્ટ 100% એમ હો. ઓકે. અને આ અત્યારે શું આપણે બટરમાં ફ્રાય કરી ટૂંકમાં શેકીએ છીએ, બધાને આ રીતના આપીએ છીએ? હા, એટલે કોકને ઠંડી ખાવી હોય તો ઠંડી મળે, ઠંડી મળે, કચ્છ સ્ટાઇલ, કચ્છની સ્ટાઇલમાં. ઓકે. આપણે એક ઠંડી ટ્રાય કરીએ. આની કિંમત શું? 30 રૂપિયા. 30 રૂપિયા. જો તમે છે ને બાકી જો એક આ કચ્છી કડક તૈયાર થઈ ગયું છે, 40 રૂપિયા. કચ્છ સાથે કાંઈ છે ને પ્રાઇસ કમ્પેર ન કરતા, કેમ કે રાજકોટમાં જે અમે ને રાજકોટ મોંઘું છે, રહેવા માટે કયો, ધંધો કરવા માટે કયો, ખાવા પીવાની બધી જ વસ્તુ અહીંયા મોંઘી છે. એટલે કચ્છ સાથે કમ્પેરિઝન ના કરતા પ્રાઇસની કોઈ 30 રૂપિયાની કિંમત છે. અંદર જો મગફળીના દાણા નાખ્યા છે, એ પણ પોતે જાતે બનાવે છે. તમારે અહીંયા શેકેલી જો દાબેલી ખાવી હોય, જે રાજકોટમાં ઘણાને એવું હોય કે ભાઈ મારે શેકેલી જ ખાવી છે, તો અમૂલ બટરનો યુઝ કરવામાં આવે છે. પહેલેથી અમૂલ બટર? પહેલેથી અમૂલ. ઓકે. રાજકોટમાં બહુ ઓછી એવી જગ્યા છે કે જ્યાં તમને આવો ટેસ્ટ મળશે. એટલે બે ઝીઝક ગમે ત્યારે આવી જાજો. ખાટો મીઠો ટેસ્ટ આવે છે, ખાસ કરીને ક્રન્ચીનેસ ને મજા આવે છે ને એ એના મગફળીના દાણાને લીધે છે. દાણા કદાચ તમે બી હાથે જ બનાવતા છો. જરાક આપજો ને, જરાક જો ખારી સિંગના હોય. ખારી સિંગના હોય, મોરા ફાડા નથી બનાવતા. હા, ખારી સિંગના હોય. ઓકે. અને આ છે ને તમે રેડીમેડ કોઈ બી મસાલા સિંગ લેવા જાઓ ને આ ટેસ્ટ ન આવે. કદાચ મસાલા સિંગ ભાઈ વેચવાનું ચાલુ કરે ને તો એ ખપી જાય એમ છે. આપણે ચાલુ જ છે, સામે મળે જ છે. એમ? શું વાત છે ભાઈ. આ છે કચ્છી કડક, એકદમ છે ને નજીકથી બતાવજો. કચ્છી કડક છે ને થોડુંક રસાદાર હોય, ટૂંકમાં ચટણીની ફ્લેવર એમાં વધારે હોય. અને બાકી જો ડુંગળી, ટમેટા, કોથમીર એ બધું આમાં ઉમેરેલું છે. અને એમની જે ચટણી છે એ મેઇન છે આમાં. અને બાકી કચ્છનો જે એમાં દાબેલીનો મસાલો છે એ પણ આમાં એડ કરેલું હોય. ઓલ ઓવર ખરેખર ટેસ્ટ કહું ને ખરેખર બહુ સારો છે. કચ્છી કડક છે ને તમને કચ્છ સિવાય ભાગ્યે જ કદાચ તમને બીજા કોઈ સિટીમાં પસંદ આવે. એમાંની એક આ જગ્યા છે રાજકોટમાં કે ત્યાં તમને કચ્છી કડક મજા આવી જાય. 40 રૂપિયાની કિંમત છે. ટુ ગુડ ટેસ્ટ છે. અને હવે હું નાસ્તાની મજા લઉં છું. રાજકોટમાં કોઈ રહેતા હોય અને કચ્છી દાબેલી કે કડક કે આવું કંઈ ખાવાનું મન હોય તો બે ઝીઝક આ જગ્યાએ પહોંચી જાજો. ગરમીની સિઝન છે એટલે 5 વાગે શરૂ કરે છે. મેઇન એમને ભીડ જામે છે સાંજના 6:30-7 અને 8 વાગે માલ પૂરો થઈ જાય છે.
એટલે વહેલા તે પહેલાં ધોરણે પહોંચી જજો. વિડીયો પસંદ આવ્યો તો વધુ શેર કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ જગ્યા કોણ કોણ આવેલા છો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.